આવા મસ્ત વાતાવરણમાં ચાલો તમને કહી દઉં કે હું ક્યાં આવ્યો છું. વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફિયા અને હું છું સુરતથી. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણી મંજિલની તરફ પહોંચવાની તૈયારીમાં છીએ આપણે ઉતરી ગયા ને ફટાફટ હું લોહી ગયો ગાડી લેવા. કેમ કે બહાર જવાનું હતું, કામ હતું, એટલે ગાડી વગર તો ચાલે જ નહીં કાંઈ. પછી ગાડી વગર તો કોઈ અત્યારે જાતું જ નથી. પછી હું પહોંચી ગયો ઘરે અને પછી ફટાફટ તૈયાર થઈ ગયા કેમ કે જવાનું હતું બહાર. આપણે પછી પહોંચી ગયા આપણી ગાડી પાસે અને ચાવી ફટાફટ આપણે નાખી દીધી, ચાલુ કરી દીધી અને કિક મારી દીધી. રૂમ રૂમ કરતી ચાલુ થઈ ગઈ અને આપણે જ આવી છે આપણા કામ ઉપર. આપણે આપણી જગ્યા પર પહોંચી ગયા છે. આ છે તાલુકા સેવા સદન બોટાદ. હું આવ્યો છું ફાઇનલી બોટાદ. ત્યાં ફટાફટ કામ પતાવીને આપણે નીકળી ગયા પાછા ઘર તરફ જવા. અને બોટાદનો તડકો એટલે બહુ જ તે લાગતો હતો અને વાત જ ન કરો એવો તડકો હતો બોટાદમાં. પછી આપણે ઘરે જઈને સીધા ઢળી જ ગયા કેમ કે બહુ તડકો લાગ્યો હતો. પછી પાછો ભાઈનો ફોન આવ્યો તો પાછું એની પાસે જવું પડ્યું કેમ કે એને જવું હતું ઘરે ખાવા. પછી ફટાફટ એને કીધું તું ભાઈ બંધ કર, મને બહુ તડકો લાગે છે. પછી અમે નીકળી ગયા ફટાફટ ઘરે જમવા. અને ડાબાથી કોઈ ગાડી ચલાવવા જેવું હોય તો મને કમેન્ટમાં કહેજો. અને પછી પાછા આપણે ઘરે આવીને પાછા ઢળી ગયા કેમ કે બહુ તડકો હતો બહાર. પાછી થોડીક વાર થઈ પાછું ચાલો આપણે કે દુકાને જવું છે. તો તમે જોવો તો ખરી બહાર કેટલો તડકો લાગે છે. આંખ પણ ખુલતી નહોતી. પછી ભાઈ થોડીક વાર થઈ તો પછી આપણે ચડી ગયા ધાબા ઉપર કેમ કે બહુ એટલે બહુ જ મસ્ત વાતાવરણ હતું ઉપરનું. જુઓ તમે બધા. તો આવા સરસ મજાના વાતાવરણમાં આપણે નીકળી ગયા બહાર. તો બહાર જઈને જોયું તો એ કેટલા ખાડા ભરેલા હતા નવનાળા પાસે. તો જુઓ. પછી આપણે પહોંચી ગયા જ્વેલર્સની દુકાને કેમ કે એક વસ્તુ લેવાની હતી મારા મમ્મી કે તમે જઈને લઈ આવો. તો પછી આપણે ફટાફટ એ વસ્તુ છે ને લઈ લીધી છે અને જાવી છીએ પાછા આપણે ઘર તરફ જતા પણ બહુ મસ્ત વાતાવરણ હતું. તો આપણે પછી એવો મોમેન્ટ પછી થોડી મેં આપણે વિડીયો શૂટ કરી લીધો. પછી આપણે ફટાફટ પછી આપણે નીકળી ગયા પાછા માર્કેટમાં જવા. ફટાફટ માર્કેટ પહોંચીને એ વસ્તુ લેવાની હતી એ લઈ લેવી. ચાલો આપણે પછી પહોંચી ગયા સંતોષ બેકરીમાં જે બોટાદની ફેમસ છે. ત્યાંથી ફટાફટ આપણે વસ્તુ લઈ લીધો અને ભાઈની સાથે એક શૂટ પણ લઈ લીધો આપણે અને મારું પણ શૂટ લઈ લીધું એક. અને પછી આપણે નીકળી ગયા પાછા ઘર તરફ જવા માટે. હજી તો બહુ બધું ફરવાનું બાકી છે એટલે તમારા ભાઈને ફોલો પણ કરતા જાય.